નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ બંધ થશે। સોમવારથી શાસ્ત્રી બ્રિજ ફરીવાર બંધ રહેશે। બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થતાની સાથે જ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વિશાલાથી પીરાણા સુધી જોડતો આ બ્રિજ જે બંધ રહેશે। આવતીકાલથી એક તરફનો બ્રિજ બંધ કરી દેવાશે। શાસ્ત્રી બ્રિજ તથા વાહન ચાલકોને હવે હાલાકી પડવાની છે। 11 મહિના બ્રિજ બંધ રહેતાની સાથે નાગરિકોને હાલાકી પડશે। બ્રિજના સમારકામથી કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજ બંધ થશે તો ટ્રાફિકથી લોકો છે તે કંટાળી જશે તેવું લોકોનું માનવું છે। તકલીફ તો પડે, અમારે વધારે રિક્ષાવાળાને તકલીફો પડે, કેમ કે ફેરા મારવાના હોય અને શટલ હોય એટલે અમારે શું પેસેન્જર ઉતાવળ બી કરે અને ટ્રાફિકના હિસાબે હેરાન બી થઈએ। આવતીકાલથી વાહન ચાલકો માટે આ બ્રિજ છે તે એક બાજુનું બંધ થશે તો વધારે ટ્રાફિક થશે। કલાક અડધી કલાક તો સાચો મેડમ। ત્રાહિમામ થઈ ગયા। હા, શું રજૂઆત કરશો તમે? કઈ ને બ્રિજ વહેલાસર ચાલુ કરી દે બરાબર ને રિવરફ્રન્ટમાં અમને પરવાનગી આપી દે રિક્ષાવાળાને, તો ટ્રાફિક થોડો હળવો થાય મેડમ। બહુ તકલીફ પડે છે મેડમ। અમે અહીંયા આગળ તો કાલથી એક બાજુના બ્રિજ બંધ વન સાઈડ બંધ થવાનું છે। પેપરમાં આવ્યું છે, આજે મેં પેપર પડ્યું છે, સંદેશ પેપર વાંચું છું। પણ અત્યારે એમાં એવું છે મેડમ કે આ બ્રિજ બની જશે તો રાહત પણ થવાની છે। આ લગભગ નહીં તો આ કમથી કમ 8 કિલોમીટરથી 6 થી 8 કિલોમીટરની અંદર લાંબો બ્રિજ બનવાનું છે, એટલી અમને ખબર છે। હું પેપર રોડ ડેલી પડું છું। અત્યારે હાલ કેટલી તકલીફ? અત્યારે તો બધું વધારે તકલીફ દેખો, એમાં એવું છે કે તકલીફ તો પડવાની છે પણ પછી રાહત પણ મળવાની છે મેડમ। એમાં એવું છે પછી જિંદગીભરની રાહત થશે એમાં। નારોલથી વિશાલા તરફ જતો શાસ્ત્રી બ્રિજનું રિપેરિંગ કામ એકવાર ફરી હાથ ધરાયું છે અને આવતીકાલથી આ બ્રિજ છે તે એક તરફનો માર્ગ બંધ કરવામાં આવશે, જે અંદાજિત 11 માસ સુધી બંધ રહે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકોમાં 2 વ્હીલર ચાલકો હશે તે કદાચ વહેલી સવારે પસાર થઈ શકશે, પરંતુ ભારે વ્હીકલો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે બ્રિજનો એક તરફનો જે માર્ગ છે બેરિંગ અને પેડસ્ટલ છે તે જર્જરિત થઈ ચૂક્યા છે અને તેનો રિપેરિંગની કામગીરી છે તે ફરી કરવામાં આવી રહી છે, જેના કારણે 4 કિલોમીટર ભારે ટ્રાફિક જામના દ્રશ્ય પણ જોવા મળે તો કોઈ નવાઈ નથી। મધ્યમ અને પેસેન્જરો માટે પણ આ વાહન ચાલકો માટે આ બ્રિજ છે તે બંધ રહેવાનો છે। અમદાવાદમાં વધુ એક બ્રિજ બંધ થવાનો છે, જેને લઈને વાહન ચાલકોને વહેલી સવારથી આવતીકાલથી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી સંભાવનાઓ છે। જો કે ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને ભારે વાહનો છે જે અહીંયાથી શાસ્ત્રી બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। એક તરફનો જે બ્રિજનો માર્ગ છે જે 11 મહિના માટે બંધ કરવામાં આવશે અને તેની કામગીરી છે તે અત્યારથી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।